ડીસા પાલનપુર હાઈવે પર 5 દુકાનોમાં ચોરી, સીસીટીવીમાં કેદ થયેલ ચોરોને ઝડપવા પોલીસ સક્રિય। ડીસા પાલનપુર હાઈવે પર વેલુનગર વિસ્તારમાં મોડી રાત્રે ચોરીનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે, જેમાં 5 જેટલી દુકાનોને નિશાન બનાવી 1.5 થી 2 લાખનો મુદ્દામાલ ચોરી કરવામાં આવ્યો છે। આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેને આધારે દક્ષિણ પોલીસે ચોરને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે। આ ઘટનાથી હાઈવે વિસ્તારના વ્યાપારીઓને ભયનો માહોલ વ્યાપી ગયો છે। પ્રાથમિક માહિતી અનુસાર જોરકો સુથરિયા સ્વીટ્સ, ચાઈનગરી, મેલડી ઓટો કન્સલ્ટ્સ, યોગેશ્વર સિમેન્ટ એજન્સી અને ભારત ઓટો પાર્ટ્સ નામની 5 દુકાનોના તાળા તોડવામાં આવ્યા હતા। ચોરીનો ભોગ બનેલી એક દુકાનના માલિક કૃણાલ પરેશભાઈ પટેલે જણાવ્યું કે રાત્રે 1:30 વાગ્યા આસપાસ 3 જેટલા ચોરો આવ્યા હતા, જેમાંથી 2 વ્યક્તિ સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાય છે। તેઓ બાજુમાંથી 2 એંગલ લાવી શટરની નીચે મૂકી અને જેકનો ઉપયોગ કરી શટર તોડી નાખ્યા હતા। અંદર પ્રવેશ્યા પછી તેમણે ડોઅર્સ તોડી નાખ્યા હતા અને કેમેરામાં દેખાયા મુજબ મોબાઈલ, ટેબ્લેટ અને 42,000 રોકડા સહિતનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ ચોરીના બનાવથી હાઈવે વિસ્તારના વ્યાપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે। સ્થાનિકોએ પણ આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે। એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કે આની તપાસ થવી અત્યંત આવશ્યક છે। આ હાઈવે પૂરો અને પટ્ટો અને રહેણાંક વિસ્તાર છે અને આવી ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે। જો આજે પણ જાગૃત નહીં થઈએ તો કાલે બીજી 10 દુકાનોના તાળા તૂટી શકે છે। આટલી બધી દુકાનો તોડવી એ નાનું કામ નથી। ચોરો પ્રોપર સર્કલ લઈને આવ્યા હતા અને વ્યવસ્થિત રીતે ચોરી કરી છે। સીસીટીવી ફૂટેજને આધારે દક્ષિણ પોલીસે ચોરોને ઓળખી કાઢવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કરી દીધી છે। પોલીસે આસપાસના વિસ્તારોમાં પણ પેટ્રોલિંગ વધારી દીધું છે અને ગુનેગારોને વહેલી તકે પકડવા માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે। આ ઘટના બાદ પોલીસ દ્વારા વેપારીઓને સાવચેતી રાખવા અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા અપીલ કરવામાં આવી છે। મારું નામ શાલિનીબેન હિમાંશુભાઈ સુતરિયા છે। અહીં ઝોરકો સુતરિયા સ્વીટ્સ ઇસ્કોન ક્રિસ્ટલની અંદર અમારી શોપ આવેલી છે, કેફે છે અને રાબેતા મુજબ અમે ગઈકાલે રાતે અરાઉન્ડ 10:30-11 વાગે દુકાન વધાવી અને ઘરે ગયેલા અને સવારે લગભગ 8-8:30 વાગે મને ફોન આવે છે કે તમારી શટરનું તાળું તૂટ્યું છે। એટલે અમે આવીને ચેક કર્યું તો કોઈએ શટર જ તોડી કાઢ્યું છે અને અમે સીધી FIR દર્જ કરાવેલી, પોલીસને જાણ કરી છે અને એમને આવી અને ચેક કર્યું છે શું ચોરી થઈ છે, શું ગયું છે, હજુ અમને ખ્યાલ નથી આવ્યો। આ વિસ્તારમાં તમારી જે એક દુકાન છે જેના અંદર ચોરી થઈ છે અથવા કોઈ બીજી આજુબાજુ દુકાનોમાં થઈ છે? હા, આ ઇસ્કોન ક્રિસ્ટલની અંદર જ અમારી બાજુમાં એક પાર્લર છે ચાઈનગરી કરીને, એમને પણ ચોરી થઈ છે, એટલે શટર તૂટ્યું છે અને એક દુકાન છોડીને હજી એક બીજી દુકાન છે સ્ટીલની, એમને ત્યાં બી ઓટોમોબાઈલવાળાને એમને ત્યાં બી ચોરી થયેલી એવી આશંકા છે। ચોરીમાં એવું છે કે રાતે લગભગ 2 વાગ્યા જેવા સમથિંગ, એટલે 1:45 જેવા અહીંયા આગળ 2 કે 3 જણા આવેલા છે। 2 જણા કેમેરામાં દેખાય છે। એ લોકો આવીને અહીંયા આગળ પહેલાં શટર તોડ્યું, એટલે પહેલાં કેમેરામાં દેખાય પ્રમાણે કેમેરા તોડતી વખતે બાજુવાળાના પંચાલના ત્યાંથી 2 એંગલો લઈને આવેલા છે, C ચેનલો, અને પછી અંદર શટરના નીચે નાખીને અને જેકથી તોડી નાખ્યા છે શટર। અંદર ગયા પછી એમને ડ્રોવરો તોડ્યા છે। અંદર જે પ્રમાણે કેમેરામાં દેખાય છે એ પ્રમાણે 2 મોબાઈલ, એક અમારા માણસનો મોબાઈલ, 3 મોબાઈલ અને એક ટેબ્લેટ રાઉન્ડ એને એ વસ્તુ મુદ્દામાલ લઈ ગયેલા છે। અંદર જે કેશ પડી હતી અરાઉન્ડ 42-40 હજાર જેવી એ લઈ ગયેલા હશે અને એકાઉન્ટિંગ સોફ્ટવેર ને આપણું કોમ્પ્યુટર અંદર પડેલું છે। બાજુમાં એક તૂટેલી છે, એક આપણી તૂટેલી છે ને ઇસ્કોનમાં બીજી 2 કે 3 દુકાનો ઇસ્કોનમાં તોડેલી છે। 4-5 દુકાનો એ લોકો રાતે તોડી। 2 બાર અમારા ત્યાં 1:45 આવેલા છે તો અને 2 12 13 સમથિંગ અહીંયા રેકાયેલા છે। સવારના 8 વાગે જઈને દક્ષિણ પોલીસ સ્ટેશનમાં જઈને વાત કરી છે પણ હજુ સુધી કોઈ આવ્યું નથી। એમને કીધું હતું તમે પહોંચો, અમે આવીએ છીએ। 10 વાગ્યા છે અત્યારે, આવશે, હજી અમે અંદર ગયા નથી, એ લોકો આવે પછી અંદર જઈશું। તપાસ થવી જ જોઈએ, કારણ કે હાઈવે વાળો પટ્ટો છે, રેસિડેન્શિયલ એરિયા છે, દિન પ્રતિદિન આ વસ્તુ વધી જ રહી છે। આજે નહીં જાગીએ તો કાલે પાછા બીજા 10 તૂટવાના જ છે, કારણ કે સળંગ 5-6 દુકાનો તૂટવી એનો મતલબ કે 1-2 નાનું મોટું કામ નથી। આ લોકો સર્કલ લઈને આવેલા છે ને આખું પ્રોપર ચોરી કરી છે, એટલે જે છે એને પકડવા જોઈએ। ફફડાટ એટલે લોકોને હવે કેવું હોય કે ભાઈ ધંધા કરતા હોય બધાને ડર લાગે કે ભાઈ અંદર શું કરવું એમ, રાતે મોડા સુધી બેસતા હોત બેસે નહીં, 7 વાગે બંધ કરીને જતા રહે, એટલે આનો ઉકેલ આવવો જોઈએ ને ચોર પકડાવવા જોઈએ। કૃણાલ પરેશભાઈ પટેલ નામ છે, યોગેશ્વર સિમેન્ટ આપણી છે।